નમસ્કાર મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. અને છેલ્લા 3-4 દિવસથી જે અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અત્યારે હાલ ઉત્તર ગુજરાત અને કચ્છ તમામ જગ્યાએ જે મેઘરાજાએ એમ કહી શકાય કે સટાસટી બોલાવી અને તમામ શહેરોમાં કમર સુધીના પાણી ભરાયાના દ્રશ્યો આપણે જોયેલા છે છેલ્લા 3-4 દિવસના. અત્યારે હાલ પાણી તો ઓસરી ગયા છે અમદાવાદ અને અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ શહેરોમાં, પરંતુ હવામાન વિભાગે જે ગુજરાત માટે આગાહી કરેલી તે શું છે અને સમગ્ર દેશમાં અત્યારે હાલ વરસાદી માહોલ કેવો છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આ વેધર રિપોર્ટમાં આપણે સ્ક્રીન પર હું આપને સમજાવી શકીશ કે કઈ રીતે વાદળછાયું વાતાવરણ કયા કયા જિલ્લાઓમાં રાજ્યમાં છે અને આવનારા 31 તારીખ સુધી વરસાદી માહોલ ક્યાં ક્યાં રહેશે અને શક્યતાઓ કેવી છે તે સમજવાનો પણ મેપ દ્વારા પ્રયત્ન કરીશું. મારા સાથી અવિરાજને હું કહીશ કે જે સ્ક્રીન પર દ્રશ્યો આપણે બતાવવાના છે તે બતાવીશું દર્શક મિત્રોને. આજે 27 તારીખ અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ જે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતમાં સતત જે મેપ બદલાઈ રહ્યો છે તે જોઈશું. તો હવામાન વિભાગે પણ બપોરે 1 વાગે જે બુલેટિન જાહેર કર્યું છે તે પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે દ્રશ્યો છે તેમાં વાદળછાયું વાતાવરણ તો રહેશે, પરંતુ ફક્ત ઉત્તર ગુજરાત અને કચ્છમાં જે એલર્ટ જે છે તે સિવાય ગુજરાતમાં ક્યાંય પણ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું, એટલે એક આ રાહતની વાત છે. સતત જે મેપ બદલાઈ રહ્યો છે તેમાં 27 તારીખે એટલે કે આવતીકાલે ગુજરાતમાં વરસાદ લગભગ નહિવત રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. અને દક્ષિણ ગુજરાત અને કોંકણ, મધ્ય પ્રદેશ અને તેની આસપાસનો જે એરિયા છે અને મુંબઈથી લઈને કેરાલા સુધીનો જે પટ્ટો, દરિયાઈ પટ્ટો છે, ત્યાં સતત વરસાદ રહેવાની સંભાવના છે. અને ત્યારબાદ 28 તારીખે લગભગ અડધા ભારતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાંથી આવતા પવનો, ભેજવાળા પવનો અને સાઉદી અરેબિયન જે છે તેમાંથી જે આખો જે વરસાદી માહોલ અને ભેજવાળા પવનો જે છે તે આ ભારતના મધ્ય ભાગમાં રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રમાંથી પણ સતત જે ભેજવાળા પવનો છે તેમાં મહારાષ્ટ્રમાં અત્યારે હાલ આપણે જોઈએ તો જે તારીખ જે છે 31 તારીખે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આ કોંકણવાળો જે વિસ્તાર છે ત્યાં, અને આ જે વિસ્તાર જે છે મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જે બોર્ડરવાળો એરિયા છે, એટલે કે જળગાંવ છે, દુલિયા છે, નાગપુર છે, તેની આસપાસનો જે પ્રદેશ છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના જે અત્યારે હાલ આપણે આ જે મેપ પર જોઈ રહ્યા છીએ તે દર્શાવી રહી છે. અને હવામાન વિભાગે પણ આવનારા દિવસોમાં ઉત્તર ભારત સહિત સમગ્ર જગ્યાએ હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ હોય, તેની આસપાસના ઉત્તર પ્રદેશના અને દિલ્હી સહિતના રાજ્યોમાં અને રાજસ્થાન તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે 31 જુલાઈ સુધી. હવામાન વિભાગે પણ સાવચેત રહેવા જણાવેલું છે. અને ગુજરાતમાં પણ આજે અને આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે તે પણ જોઈએ. મારી સાથે જોડાયેલા રહીશું. 27 જુલાઈ પછી દેશભરમાં અને ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમ અને મોન્સૂન ટ્રફને કારણે સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. વરસાદની સ્થિતિ અને આગાહી પ્રમાણે ગુજરાત તેમજ દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ સક્રિય હોવાનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના દક્ષિણ અને અન્ય વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ જોવા મળશે. ઉત્તર ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારે હાલ તો મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા નવી આગાહી મુજબ રાજ્યના કોઈપણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી,
જે નાગરિકો અને તંત્ર માટે રાહતના સમાચાર છે. હવે માત્ર 2 જિલ્લાઓમાં જ ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને મધ્ય દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લાઓમાં ગ્રીન ઝોન દર્શાવવામાં આવ્યો છે, જ્યાં હવામાન પ્રમાણમાં શાંત જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.